શિક્ષકોના પગાર દર વખતે રાજ્યમાંથી ગાંધીનગરથી ગ્રાન્ટ આવે, પહેલાં ગ્રાન્ટ મેમો આવે, પછી હાર્ડ કોપીમાં આવે કુરિયરમાં, એ ગ્રાન્ટ મેમો આવે પછી જિલ્લા પંચાયતમાંથી હિસાબીમાં જાય, હિસાબીમાંથી તેજરી કચેરીમાં જાય, તેજરી કચેરીમાં પણ મોટી ગ્રાન્ટ હોય જેના કારણે એ જ દિવસે ફેંસલો ના આવે અને બીજા દિવસે ટીસી બને, વળી પાછું હિસાબીમાં આવે, વળી પાછું શિક્ષણ શાખામાં આવે અને પછી SBI બેંકમાં જઈ અને ચેક અને ડીડી બને. આ પ્રક્રિયામાં દર વખતે ઓછામાં ઓછા 7 દિવસ વર્કિંગ ડે લાગતા હોય છે અને તેમાં પાછા બધા જ અધિકારી જો હાજર હોય અને એમની સહી હોય તો એ પ્રક્રિયા 7 દિવસમાં પૂરી થાય. આ વખતે એવું બન્યું છે કે ઉપરથી જે ગ્રાન્ટ મેમો આવ્યો એમાં થોડી ભૂલ આવી જેના કારણે રિજેક્ટ થયો અને એ ગ્રાન્ટ હવે વળી પાછી તેજરીમાં ગઈ છે અને આજના દિવસથી કરી અને 4 દિવસમાં એ ક્લિયર થશે એટલે 5મા દિવસે પગાર થાય. આજે આપણે જે 6 તારીખ ગણી છીએ 10 તારીખની આજુબાજુ પગાર થાય એવી શક્યતાઓ છે. અગાઉ અમે પગાર બાબતે એક રજૂઆત કરવા માંગીએ છીએ કે જેવી રીતના પોલીસ કર્મચારી છે, આર્મીના કર્મચારી છે, બીજા અન્ય કર્મચારીઓ છે, પેન્શનરો છે, બધાનો જ 1લી તારીખના પગાર સીધો ત્યાંથી થઈ જાય. અને અમે પણ વારંવાર માંગણી કરી બધી કામગીરી જ્યારે ઓનલાઈન થાય ત્યારે આ કામગીરી પણ ઓનલાઈન થઈ અને પગાર બધા શિક્ષકોને 1લી તારીખના મળી જાય એ બહુ મહત્ત્વનું છે. એની સાથે બીજા 2 પ્રશ્નો એ છે કે OPS ખાતા ઘણાના ખુલી ગયા છે તો GPF નંબર બાકી અને ઘણાના રિજેક્ટ થયા છે તો એના માટે નવી તારીખ આપવામાં આવે એ છે. અને છેલ્લે ઘણા શિક્ષકો હમણાં ભરતી થઈ અને વળી રાજીનામા આપી ગયા છે ત્યારે નવી ભરતી જલ્દી આવે, ગણિત વિજ્ઞાનની ભરતી થાય, જ્ઞાન સહાયકની ભરતી થાય અને 1 થી 5ની પણ ભરતી થાય અને પછી જો ઘટ છે એ પ્રવાસી શિક્ષક દ્વારા પૂરી કરવામાં આવે એવી સૌની માંગણી છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.